ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટેનો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભેસ્તાન આવાસમાંથી પકડાયેલા રૂપિયા 35 લાખના એમડી ડ્રગ્સ કેસ બાદ છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે। મોબીન મહેમદ શાહને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। સર્વેલન્સના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેમૂદ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે। જેમાં હકીકત એવી છે કે આજથી 4 માસ પહેલા ડીસીબી સુરત પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી રૂપિયા 35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તલ સહિતના મુદ્દામાલ સાથે જાકીર પટેલ તથા મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરી છે। ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન એમડી ડ્રગ્સ રેકેડમાં સંડોવાયેલ અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાણને ઝડપી પાડ્યા હતા। ભેસ્તાન આવાસમાં રહેતા મોબીન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કરેલ હતો। તે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર ભાગી ગયો હતો। અહીં ઉલ્લેખનીય છે કે આરોપી મોબીન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતના સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો। તેની ઉપર એસીબીના કેસ થતા તેને નોકરીમાંથી કાઢી મૂક્યો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।